જય શ્રી કૃષ્ણ બધાને। આજે પાણીપુરીની રેસીપી બનાવવાની છે, તો તેના માટે સૌપ્રથમ આપણે પાણી બનાવી લઈશું। તો પાણી બનાવવા માટે સામગ્રીમાં જોઈએ તો અહીંયા મેં ફુદીનો લીધો છે, લીલા ધાણા અને એક મરચું તીખું હોવાથી હું એક જ નાખી રહી છું। હવે આ બધી સામગ્રીને મિક્સર જારમાં આપણે ક્રશ કરી લેવાની છે। પાણીપુરીનું પાણી બનીને તૈયાર છે। પાણીપુરીનો મસાલો બનાવવા માટે આપણે અહીંયા બાફેલા બટાકા અને ચણાને અંદર આપણે એડ કરીને ઠંડો કરી લઈશું। હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે। એની અંદર આપણે થોડી ડુંગળી એડ કરી, શેકેલા જીરાનો પાવડર 2 ચમચી જેટલો નાખીશું, થોડું લાલ મરચું, થોડો ગરમ મસાલો, અડધી ચમચી જેટલું મીઠું અંદર ઉમેરીશું। હવે આપણે તેમાં થોડો પાણીપુરીનો મસાલો ઉમેરીશું। હવે આપણે તેના ઉપર થોડા લીલા ધાણા ઉમેરી અને આ બધી સામગ્રીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણો પાણીપુરીનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। પાણીપુરી માટેની પકોડી મેં બજારમાં જે તૈયાર કાચી પાણીપુરીનું પેકેટ મળે છે તેને મેં ઘરે તળીને પહેલેથી જ તૈયાર કરીને મૂકી દીધી છે। પાણીપુરીનું પાણી જેને મેં ઠંડુ કરવા માટે ફ્રીજમાં મૂક્યું હતું, બુંદી પણ ઉમેરી શકો છો, તીખી બુંદી, પરંતુ મારે ઘરમાં બધાને ભાવતી નથી એટલે મેં આમાં નથી ઉમેરી। આપણી પાણીપુરી બનીને તૈયાર થઈ ગઈ છે। ચાલો બધા ટેસ્ટ કરવા। અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમે પણ ઘરે બનાવવાનો ટ્રાય ચોક્કસ કરજો। થેન્ક યુ। જય શ્રી કૃષ્ણ બધાને। આજે પાણીપુરીની રેસીપી બનાવવાની છે, તો તેના માટે સૌપ્રથમ આપણે પાણી બનાવી લઈશું। તો પાણી બનાવવા માટે સામગ્રીમાં જોઈએ તો અહીંયા મેં ફુદીનો લીધો છે, લીલા ધાણા અને એક મરચું તીખું હોવાથી હું એક જ નાખી રહી છું। હવે આ બધી સામગ્રીને મિક્સર જારમાં આપણે ક્રશ કરી લેવાની છે। પાણીપુરીનું પાણી બનીને તૈયાર છે। પાણીપુરીનો મસાલો બનાવવા માટે